અત્યારે બોલવાનું કારણ અરે મહારાજ અત્યારે બોલવાનું કારણ એ પ્રધાનજી જી મહારાજા આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું છે મહારાજા. બરાબર છે પ્રધાનજી, આપણું રાજ તો બરોબર જ ચાલે છે. બરોબર પ્રધાનજી આજ પાટણની માલપા મારો ભાઈ ભૈરવસિંહ આની ભત્રીજી નો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. માટે પ્રધાનજી આજે એનું મહેમાન થવાનું છે. આજ મારો ભાઈ ભૈરવસિંહ અમારી મહેમાનગીરી જોઈ ને ખુશ થઈ જાય છે. એટલે ચાલો પ્રધાનજી એ મહારાજા આપણા રથ ઘોડા સાબદા કરો. અરે મહારાજા આપણા રથ ઘોડા સાબદા જ છે. મારે જાવું પાટણ. ચાલો પ્રધાનજી ચાલો. सोने की सड़ी रुपए की मिसाल हमें जो रंगीला भैरव जी ने घणी खमा भैरव जी ने मौत दो હા ભૈરવજી હા. કોને કેવું કઈ નગરી ન રાહ જોઈ રે મારું કોને કેવું કઈ નગરી ન રાહ જોઈ રે આજે પાતળ પતિ નો હું તો રાહ જોઈ રે
અવશ્ય હોય અમારું રથ. આજે પાટણના પટેલનો હું તો રાહ જોઈ રહ્યો. આજે પ્રધાનો વિનાની સભા સુને રે મારી. તું મારા વચને બોલ. આજે પ્રધાનો વિનાની સભા સુને રે મારી. રાજા રે બોલાવે પ્રધાને આવે જોરે. આજે રાજાને અંદર બોલ. રાજા રે બોલાવે પ્રધાને આવે જોરે. હા પ્રધાન હા આયા હાજર દરબાર, આયા હાજર દરબાર. રાજા રે બોલાવે પ્રધાને આવી. બાપુ બાપુને પ્રણામ બાપુ. અરે મહારાજા અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, હા બાપુ. આ પાટણમાં કેમ ચાલે છે? અરે બાપુ તમારા જેવા મહારાજા ને મારી જેવા પડતર તો કઈ ન ઘટે. અરે તો વાંધો નહીં. અરે પાટણમાં તો કોઈ હાચનું આવી પડે. અરે પાટણની પ્રજાને, અરે પાટણની રયતને કોઈ જાતનું દુઃખ ન થવું પડે. અરે પ્રધાનજી, હા મહારાજા. તો આજે પાટણપતિ ભૈરવસિંહનો જન્મદિવસ છે. હા બાપુ. માટે અરે પાટણમાં હા આનંદની ગુંજ કરાવો. કરેલા સીમા હોય ને. પ્રધાનજી હાય પ્રધાનજી ઘોડાની ગતિ ઓર બઢાવો કારણ કે મારે સમયસર પાટણ પહોંચવું છે ઘોડાની ગતિ તેજ કરો હાલો 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 હાલો
પ્રધાનજી પ્રધાનજી હાલો બોલો મહારાજ પ્રધાનજી બોલો સામે બાપુ આ નગર દેખાય એ આ પાટણ છે અરે દરવાજે ઊભો ચોકીદાર હાલો જો દરવાજાનું રક્ષણ કરી રહ્યો છે માટે માટે જાઓ પ્રધાનજી દ્વારપાલ પાસેથી નગરમાં અંદર જવાની રજા લઈ આવો બસ સારું જો તો ડેલી તો છે ને તું એ તને પૂછ્યું ઉડ આખું ચાથી આ થોડ્યું આવ્યું બોલ્યો એ મે દાન સીવી હે હું કીધું કયો નગર છે એમ તને પૂછું છું તારા જાવ હોય ક્યાં હાર અમારે પાટણ પડતી ભેરવસીને મળવું ભેરવશે ને મળવું છે હા મળવું છે કે મરવું છે મુલાકાત લેવી મુલાકાત લેવી હા. તારા મારા પાસે રજા લેતો હોય કે પણ ક્યાંથી આવો છો ક્યાં જવાનું છે આવી સોનગઢ થી સબાલો પાટણ પડતી ભેરવસીને મળવાની રજા માંગે છે એમ હા તારા મારા પાસેથી રજા લેતો હોય જવું પડશે જવું જ પડે અત્યારે આરામમાં હોય અરે જગાડે ને હવારે આવો તો ન હાલે સવારે ને અત્યારે જ હવારે આવો તો સવારે નો મજા આવે અત્યારે હા, તારા ઈ મારા કીધું તારે અરે બાપુ હે હા પ્રધાનજી બાપુ સોનગઢ થી સંભાળો અંદર આવવાની રજા માંગે છે હા હા અરે અરે મારો માસીભાઈ સબાલો હા બાપુ અને એ તે મારા જન્મદિવસ નિમિત્તે અરે મારી મહેમાનગતિ કરે એનાથી વિશેષ તો મારે ખુશી કઈ હોય હે અરે એને રાજ્ય રાજ્યથી અંદર લઈ આવો કાલે અરે આવ આવ ભાઈ સબાલા હમણાં તો ના આવડતો આપણે મેળાએનો તો ઘણો સમય હા થઈ ગયો ભાઈ છે ભૈરવસિંહ અરે અરે પ્રધાનજી ભાઈ ભૈરવસિંહ અરે હા સબાલા ભૈરવસિંહ ઘણો સમય થઈ ગયો આપણે ભેગા થયા એનો અરે હા ભૈરવસિંહ વાત સાંભળી આજ તારી ભત્રીજીનો જન્મદિવસ છે અરે એમ થયું લાય લાય મારે માસીની આજ હું મહેમાનગતિ કરું અરે મારે પણ એનાથી વધારે ખુશી હું હોય અરે પ્રધાનજી રાજમાં મારો મહાશય ભાઈ સબાલો આવ્યો છે તો રે કસુંબા પાણી ઘોળાવો અને અને પાટણમાં આનંદ લહેર કરાવો હે બાપુ મારા જેવા પડધાનો ના કઈ બાકી હોય તો કેવું પડે ને. અરે તૈયારી કરો અરે કસુંબા હડકા ઘોળજો પ્રધાનજી અરે ભાઈ સબાલા અરે ભાઈ ભૈરવસિંહ અરે મહેમાન ગતિ માળીનો તો ઘણો સમય થઈ ગયો નહીં ભૈરવસિંહ કદાચ તું જાણતો નહીં હો મારે મારે તો કસુંબા પાણીનો નાનપણથી આગ્રહ છે અરે મહેમાન ગતિ ગયા હોય ને કસુંબાની ના હોય એ તો આ રજપૂતોને ન શોભે ભલે માસ્ય તારું તારું વેણના ખાતર આજ હું એક આંજળી લઉં છું અરે ભાઈ અરે ભાઈ સબાલા હવે હજી એક અંજળી લઈ લે નહીં નહીં ભૈરવસિંહ એક આંજળી લીધી બહુ થઈ ગયું ભૈરવસિંહ અરે એક અંજળી એક કસુંબા નો ભેદા કહેવાય હે અરે કસુંબા પીવે રજપૂતો તો કોટે ઘોટ માટે એક અંજળી હજી લઈ લે નહીં ભૈરવસિંહ બીજી આંજળી દો તો આપ તો ભૈરવસિંહ મને એનું ભાન નહીં રહે આ જીભાનમાંથી મારે સુગંધ નીકળી જાય એટલે ભૈરવસિંહ રવા દે ભાઈ ભૈરવસિંહ અરે નહીં બીજી અંજળી તો આ ભૈરવજી ખાતર લઈ લે ભલે ભાઈ ભૈરવસિંહ આ બીજી આંજળી લઉં છું
અરે સબાલા, હવે છેલ્લી અંજળી એક લઈ લે. નહીં ભૈરવસિંહ, ભૈરવસિંહ, આ બે અંજળીએ તો મને આપ ધરતી એક થતું જણાય છે. અરે ત્રીજી અંજળી તારા વાલા પ્રધાનને ખાતર લઈ લે. ભલે ભૈરવસિંહ, ત્રીજી અંજળી તો હું એમને લઉં ભૈરવસિંહ, કારણ કે જો હું કામે આવ્યો છું એ કામ રહી જશે, અને ત્રીજી અંજળી લઉં એ પેલા તું મને પેલા વચન આપ. અરે પાટણ માગે તો પાટણ આપવું, ધડ માગે તો ધડ આપવું. એનાથી વિશે શું હોય તારા માટે? બસ બસ ભૈરવસિંહ, પાટણ નો જોય ભૈરવસિંહ, મારે માત્ર એક તારા કોલની જરૂર છે. અરે લે ભાઈ આ વચન. ભલે ભૈરવસિંહ. અરે માઈક ભાઈ સવાલા, અરે ભૈરવસિંહ, આમ તું તો છત્રી બચો કેવા ભૈરવસિંહ, ખબર નહીં દોય તને સવાલો કઈ તારી પાસે રાજ રજવાડું સોના ચાંદી નહીં માગે. અરે ભૈરવસિંહ, મારે આજ તારી ભત્રીજીનો જન્મદિવસ છે, એટલે એમાં વધારે પડતો આનંદ કરવો છે. એ માટે આજ તારી ભત્રીજીનો હાથ હું મારા ભત્રીજા વેરે માગું છું. અરે સોનગઢના શ્વાન, તને તો ખબર છે કે મારી ભત્રીજીની સગાઈ હું બીજે કરી ચૂક્યો છું, તો માટે અરે ભાઈ સવાલા હજી બીજું માગી લે. કારણ કે મારી ભત્રીજીની સગાઈ હું બીજે કરી શક્યો છું. નહીં ભૈરવસિંહ, ભૈરવસિંહ, બીજું માગવું હોત તો હું પહેલા જ પાટણ માગી લે, પણ ભૈરવસિંહ યાદ છે ને નાનપણમાં તે મને કોલ આપેલો હતો. અરે સબલે, એ કોલ તો કોલની વાત પાસે રહી. હવે જે થઈ ગયું એ ભૂલી જા, જે થવાનું છે એ યાદ રાખ. નહીં ભૈરવસિંહ, કદાચિત માસ્ય તું જાણતો નહીં હો, આપણી પૂર્વજની રીત તને માલુમ નહીં હોય. સાંભળ ભૈરવસિંહ, સાંભળ ભૈરવસિંહ, આપણે ક્ષત્રિયોમાં પહેલેથી રીત રિવાજ આલ્યો આવે છે. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ આપણા વચન તો ન જાય હો ભાઈ. અરે સોનગઢના યુવાન, એક વાર તો તને કીધું કે મારી ભત્રીજીની સગાઈ બીજે કરી ચૂક્યો છું, એટલે વાત પૂરી, અહીંયા બીજી કઈ આવે જ નહીં. ભૈરવસિંહ, આજ તારી મહેમાનગીથી માની છે, એટલે વધુ તો માનશે તને હું કહું. ભૈરવસિંહ, આપણે ક્ષત્રિયોને રીત રિવાજ પ્રમાણે અરે ભૈરવસિંહ નું વેણ જાય, પણ આ સોનગઢના સભાલાનું વેણ ન જાય હો. અરે એ વેણ ને કાંતે ભૈરવસિંહ ને આવડે છે, અને મારી ભત્રીજીનો હાથ બચાવતા મને આવડે છે. આ ભૈરવસિંહ ક્યારનો કઈ બોલતો નથી, એટલે હો અરે ભૈરવસિંહ, આ પાટણનું રજવાડું છે, પાટણ બહાર પગ નો મુકાય, અને જેદી પગ પાટણ બહાર મુકા ને તેદી આ ભૈરવસિંહ બચી જાવ. હે ભૈરવસિંહ, 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 આ સોનગઢનો સભાલો છે હો. અરે ભૈરવસિંહ, કદાચિત તું જાણતો નહીં હો, આ ભૈરવસિંહ મરવાનું પસંદ કરશે, ડરવાનું પસંદ તો કદાપી નહીં કરે. તો મરવાનું પસંદ કરી લે, ભૈરવસિંહ તૈયાર છે. બાકી ભૈરવસિંહ આમે આવી કાયરતાની વાત કરવી હોય, અરે ભૈરવસિંહ ને ખોટો ટાઈમ નથી, હોશિયાર જ હોય ભૈરવસિંહ. માટે ડરની બીક ન લાગતી હોય તો મરવા માટે તૈયાર થઈ જાય. બીજું હું આ ભૈરવસિંહ એટલો બધો સુરવીર છો, સફાલાઈથી ઓર સુરવીર નથી. ભૈરવસિંહ, તારી નજરની સામે અરે હું સોનગઢનો સભાલો છું હો. અરે નજરની સામે તારી ભત્રીજીનું હરણ ન કરીને હાલ્યો જાવ તો હું સોનગઢનો સભાલો નહીં. અરે રજવાડું મારું દાદાગીરી બીજાની,
હે એવું બરોબર છે બાપુ. અરે અલ્લાહ કે દાદા ભેરવસિંહ પાટણના ભેરવસિંહ પાટણપતિ ભેરવસિંહ ની સામે કોઈ પાટણમાં આવીને આવી કહી જાય તો ભેરવસિંહ ની આબરૂ શું હે એ પ્રધાનજી અરે અરે ખોટો બકવાસ બંધ કરો અને યુદ્ધની તૈયારી કરો આ બધો ટાઈમ નથી ભેરવસિંહ ભાઈ પ્રધાનજી યુદ્ધ તૈયાર કરી દો. અરે પ્રધાનજી રજવાડામાં સૈનિકો એ બધા બારા કાઢો આપણું રજવાડું છે અંદર બાબાથી બોલાવો ઓલો ખાય એવો ન રવા દો. એ ભૈરવસિંહ તો રજવાડાની વાત કરે. અરે ભૈરવસિંહ આજથી તારી ભત્રીજી પણ અમારી છે અને આજ તારું પાટણ પણ હું લઈ લેવાનો છું. ભૈરવસિંહ પાટણની વાત નહીં પાટણની વાત ના મુસ્તે વાળ નો વાકો થાય એ ભેરવસિંહ. પ્રધાનજી અરે રજવાડા બાર પગ તો મૂકી દો રજવાડા બાર પગ મૂકો એ પેલા પગ ભાંગી નાખું રજવાડોમાં ખોટી ખોટી હોશિયાર થઈ જાઓ. અરે પ્રધાનજી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. પ્રધાનજી હોશિયાર થઈ જા. અરે પ્રધાનને માર્યો તો તું જો પાટણપતિ ભેરવસિંહ કોઈ દિવસ અરે સપનામાં નહીં રાખવાનું પાટણપતિ ભેરવસિંહ કોઈ હારે મારો ચાલ હોશિયાર થઈ જા. ભેરવસિંહને કહેવાનું ન હોય ભેરવસિંહ ક્યારનો તૈયાર છે આ તો પ્રજાને આનંદ આવે એટલા માટે રમત માંડે છે. અરે બાકી આ પાટણપતિ ભેરવસિંહ ઉપર કોઈ હાથ ઉપાડે એના પહેલા એની જીભ કાપી નાખે. એ ભૈરવસિંહ સૂર્ય સામે ધોઈડું ઉડાડતા સૂર્ય આખો થાય નહીં. અરે તારી જેવા માય કાંગલાથી સવાલાનો વાલ પણ વાંકો થાય નહીં. ચાલ હોશિયાર થઈ જા. અરે તલવાર મારી ચોકે ચકાય રુધિર તારું ચાખવા તલવાર મારી ચોકે ચકાય રુધિર તારું ચાખવા. અરે સોનગઢના યુવાન હજી પાછો વળી જા તારા સોનગઢની લાજ રાખી હોય તો બાકી આયા તો રે એવું નથી. ચાલ ભૈરવ
ભૈરવસિંહ હોશિયાર થઈ જા. અરે હોશિયાર. મારા શિવની યાત્રા અધૂરી છે તો માટે આ સવાલો પાછળ આવે એની પહેલા શિવની યાત્રા મારી પૂરી કરી દો. અરે પછી કદાચ પ્રાણ દેવાન થાય ને તો આ ભૈરવસિંહ બાકી શિવની યાત્રા પૂરી કરે એ આ ભૈરવસિંહ. ભૈરવસિંહ ભાગ તારાથી આજ જેટલું ભગાય એટલું ભાગી જાવ. પણ હે હું સોનગઢનો સભાલો છું હો. કદાચ તું પાતાળની માલ પગરી જા ને તોય પણ તને બહાર કાઢીને મારું ને તો હું સોનગઢનો સભાલો ન કહો હો. ભૈરવજી આયા શિવની યાત્રાએ. હા આને બધા બતાય છે બોલાય શિવનું મંદિર છે તો મારી યાત્રા પૂરી કરી લો. પરંતુ આ ગુફામાં કોઈ ધજા હોય એવું લાગે છે. હા અવશ્ય આજમાં ગુફાની અંદર શિવલિંગ છે. અરે ગુફાની અંદર ભૈરવસિંહ ના મરાય નહીં માટે એને બહાર કાઢીને મારું. ભૈરવસિંહ જો તું આજ ખરો સુરવીર હો આવી જા સોનગઢનો સભાલો તારી રાહ જુએ છે. ભૈરવસિંહ બહાર આવી જા. ક્યારનો લબલબ કરે છે તો મારી જાત્રા અધૂરી હતી એટલે તો નીકળતો બારો. બાકી એમ લાગે કે ભૈરવસિંહ આવી કાયર થઈને મંદિરમાં બેસી જાય. અરે મંદિરમાં જાવું તો તને જડે તો નહીં કોઈ દી. એવી ગુફાયું પડી છે પાટણમાં જ. આ ભૈરવસિંહ હું સોનગઢનો સભાલો છું હો. અરે એ તો તારી તપસ્યા સફળ થવા દઉં
કદાચિત મૃત્યુ મને ભેટી જાય એટલે આ ભૈરવસિંહ તારી શિવ તપસ્યા પૂરી થાય એ પહેલા તો હું તારું મસ્તક નો ઉતારી લઉં. અરે તો હું સોનગઢ નો સવાલો નો કહેવો હો. સબાલો કેરનો કરતા જાવેરી શિવની જાત્રા પૂરી થઈ ગઈ. ચાલો હોશિયાર થઈ જા. અરે કેવલ લોહી ડાયરેક્ટ ચાલુ કરી દો તો ઈ જાત્રા પૂરી ન કરી શકાય. બાકી તમે આમ ભાષણ કરવા રહ્યો તો જાત્રા ગમે ઈ પૂરું થઈ જાય. અરે ભૈરવસિંહ ધારું તો હું તને ગુફામાં પણ મારી શકું પણ હું એટલો તારી જેટલો કાયર નથી. હે અરે ભૈરવસિંહ તને બહાર કાઢીને મારું તો હું સોનગઢ નો સવાલો કહેવો હો. અરે એ તો સુરવીરતાની હવે ખબર પડશે. ચાલ હોશિયાર થઈ જા. પાટણનો ભૈરવસિંહ હવે જો હવેની શિવની જાત્રા પૂરી થઈ જાય. હવે કોઈ અફસોસ નથી કારણ કે જો પ્રાણ જાય ને તો એ કુરબાન છે. વગાડ મારા ટાઈગર વગાડ. અરે હા આ ભૈરવસિંહ ની ભત્રીજી બહુ ક્રોધિત લાગે છે માટે આની ભત્રીજી આવી જાય એ પહેલા હું અહીંથી ભાગી જાઉં. અરે હા પાલતી સબાલાએ મારા કાકાને માર્યા છે અરે માટે કાકા બોલતા નથી. હે બોલો બોલો લે કાજવાર કાકા રે મારા બોલો લે.
મારા ગુરુ બાળીનાથને બોલાવું. હે આજે દીકરી બોલાવે બાળીનાથ આવજો રે. યાદ દીકરી બોલાવે બાળીનાથ આવે યારે. રાજને મંગમે દીકરી બોલાવે બાળીનાથ આવે યારે. અરે દીકરી, અત્યારે આ ઘર જંગલની અંદર બોલાવવાનું કારણ? અરે બાવો વાળીનાથ, મારા કાકાને પાપી સવાલો મારી નાખ્યા છે, માટે હું તમને બે હાથ જોડીને વિનંતી કરીશું બાપુ, એક દાણ મારા કાકાને સજીવન કરો. અરે હા દીકરી, તું તારા રંગમેલ તરફ ચાલતી થા, હું તારા કાકાને તારી પાછળ ને પાછળ મોકલું છું. અરે હા, પાપી સબાલાએ કપટ કરી અને ભૈરવસિંહને મારીને કહ્યો છે મારે એને જીવનદાન આપવું પડશે, કારણ કે હું દીકરીને વચન દઈ ચૂક્યો છું. અરે ભૈરવસિંહ, તું બેઠો થા, તારા ગુરુ તને બોલાવે છે. અરે ગુરુદેવ, અરે હા ભૈરવસિંહ. તમે મને જીવન દાન તો આપ્યું, હા ભૈરવસિંહ. પણ હું બે વચન માગવા માંગુ છું. અરે ભૈરવસિંહ, વચન ભલે માંગ, પણ તારા ગુરુ ઉપર વચન ન માગતો. અરે હા ગુરુજી, એક હે પાપી સબાલાનું મૃત્યુ મારા હાથે થાય, અરે હા ભૈરવસિંહ, બીજું વચન માગી લે. અને બીજું વચન, અરે ગુરુદેવ, મારું મૃત્યુ કહી દેશે. અરે ભૈરવસિંહ, જેનું નામ છે એનો નાશ તો જરૂર છે. હા ગુરુજી, નહીં, મારો મૃત્યુ કહી દેશે. અરે ભૈરવસિંહ, જે આ જગતની અંદર જન્મ લઈને આવ્યો છે એને એક દિવસ તો મરવું પડે. ભૈરવસિંહ, તારો ગુરુ ઉભો એને મરવું પડે. ભૈરવસિંહ, અરે ગુરુજી, એ તો જેનું નામ છે એનો નાશ તો જરૂર છે, પણ મારું મૃત્યુ કેવી રીતે છે? અરે હા ભૈરવસિંહ, તો તારું મૃત્યુ કેવી રીતે છે એ તારે જાણવું છે ને? હા ગુરુજી. હું જે દિવસે બીજો શિષ્ય ધારણ કરીશ ને તે દિવસે તારું મૃત્યુ હશે ભૈરવસિંહ. હા, અરે ગુરુજી. અરે હા, અને તો આ ભેરવો જો તમારી મધની આજુબાજુ કોઈ મૃગ કે પક્ષી આવા દે તો તમે બીજો શિષ્ય ધારણ કરશો ને? અરે હા ભૈરવસિંહ. હે સબાલા, હે ભાગ સબાલા, આજે તારો કાળ આવ્યો છે. ભાગી લે. અરે તારા સોનગઢમાં જઈ, સોનગઢમાં તારા સિંહાસનમાં બેસી જા ને તારા સિંહાસનમાંથી નો હડપી લઉં ને તો આ છેલ્લો ચાન્સ મારી પાસે પાટણમાં છે. આજ તું આઈ જા. પણ તારું મોત આજે મારા હાથે છે. એમાં ખુદ ભગવાન આવે ને, ભગવાનની મેઘ ન મારી શકે
ઈ આ ભેરવો તો આવ્યો છું. અરે આમ જા તેમ જા ભાગ દોડ. ભૂઈ જા મધી જા તપસ્યા કરી લે. નહીં તારો છૂટકો નથી. નહીં નહીં આ શું થઈ રહ્યું છે મને હે જાથી મેં મારે માછીને માર્યો નથી તો મને ભૂતના ભણકાર વાગી રહ્યા છે અરે રસ્તો પર સૂતો નથી નહીં અરે રસ્તો તને રસ્તો બરોબર જ છે. વ્યક્તિ ઓળખાય એટલે રસ્તો બરોબર છે. બાકી ભાગવું હોય તો ભાગી લે. ખોટા બહાના નહીં કાઢવાના કે રસ્તો નથી ઉજતો. તને પહેલા કીધું તું ભલે ભલે રસ્તા ભૂલવા દીધા. પાટણમાં આવ્યો એટલે રસ્તા ભૂલી જાય પૂરું. અરે હા આ ભૈરવસિંહને માર્યો નથી મને ભૂતના ભંડાર લાગી રહ્યા છે. મને એમ થયું છે આજ મારું મૃત્યુ મારી સામે ઘૂમી રહ્યું છે. માટે આમ તો હું ખરો શૂરવીર કહેવાઉં, ક્ષત્રિયનો બચ્ચો કહેવાઉં એટલે ભગાય નહીં. અરે ભાગીને મરવું અહીંથી આ સવાલો સામી સાથીએ મરવાનું વધારે પસંદ કરશે.